લાઈફ આઈ મિસઅન્ડરસ્ટુડ. હે જિંદગી, મને તું સમજાતી નથી. तुझसे नाराज नहीं जिंदगी, हैरान हूं मैं, तेरे मासूम सवालों की पहचान हूं मैं. हे जिंदगी, મને તું હવે સમજાતી નથી. આવું બને છે, એવું બને છે. અને ત્યારે જ સમજવાનું કે તમને જિંદગી જીવતા આવડી ગઈ. યુ આર ડિઝર્વિંગ નાઉ. હવે તમે લાયક થઈ ગયા જિંદગીને. જિંદગી કોઈને સમજાય છે ખરી? અને જે કહે છે મને જિંદગીની સમજણ છે, મને સમજાઈ ગઈ, આઈ પ્રોમિસ, એને તો નથી જ સમજાય. હી ઇઝ અ બિગ લાયર. જિંદગી કોઈને સમજાય નહીં, કારણ કે જિંદગી પળે પળે બદલાય છે. Every moment life is changing. And when everything is changing, every moment in the life, then how can you certainly say that જિંદગી મને તું સમજાઈ ગઈ? કેવી રીતે કહેશો જ્યારે દરેક મિનિટે જિંદગી બદલાઈ ગઈ? 8:10 સવારની જે જિંદગી હતી એ 9:20 બદલાય છે. અચાનક ખતરનાક વાંક લઈ લે છે. કેવી રીતે સમજશો? 9:20 બદલાયેલી જિંદગી બપોરે 12:30 પાછો એક નવો વાંક લે છે. પાછી એ જિંદગી ફરીથી 4:30 બીજો વાંક લે છે, સાંજે 6:30 બીજો વાંક લે છે, અને રાત્રે 10 વાગે પાછો એક નવો વાંક લે છે. બીજે દિવસે સવારે વાંક લે છે. અને એને તો વાંક લેવા રાત્રે પણ ગમે છે, પણ એ સ્વપ્ન હોય છે ને એટલે તમે બચી જાઓ છો. જિંદગી ટેવાયેલી છે દરેક મિનિટે બદલાવાની. અને જ્યારે તમને એમ લાગે કે યાર તું બદલાય છે વારે ઘડીએ, મને સમજ નથી પડતી, એનો મતલબ કે તમને એક વસ્તુ સમજ પડી કે જિંદગી બદલાય છે. એટલે ત્યારે બરાબર એલર્ટ થઈ જાઓ, સાવધાન થઈ જાઓ કે હવે મને જિંદગી સમજાવવા માંડી. હું જે માનું છું એ નથી યાર, બદલાઈ જશે ક્યારે એ ખબર નથી મને. હવે તમને જિંદગી જીવતા આવડી ગયું, જિંદગી સમજતા આવડી ગયું. એટલે જ્યારે જ્યારે જિંદગીમાં એમ લાગે કોમ્પ્લિકેશન્સ આર ધેર, કન્ફ્યુઝન્સ આર ધેર, એટ ધ સેમ ટાઈમ બી અવેર, જાગી જાઓ. ગૂંચવણો વધી, મૂંઝવણો વધી, તો સમજો જિંદગીએ નવા નાટક શરૂ કર્યા. અને તમે પણ હોશિયાર થઈ જાઓ ને નવો રોલ, you just start playing new role, because we are a very good actor. આ પૃથ્વીનો સૌથી શ્રેષ્ઠ અદાકાર એ આપણે લોકો છીએ. રોજ નવી સ્થિતિ, નવા માણસ, એ પ્રમાણે આપણે બદલાતા રહીએ છીએ, આપણા રોલ આપણે કરતા રહીએ છીએ. એન્ડ સો બી એલર્ટ વેન લાઈફ કન્ફ્યુઝિંગ તમને ગૂંચવે, તો તમારે ગૂંચવાની જરૂર નથી. તમે જિંદગીનો કહો ચલ રે તું જૈસે બોલે, તારી જોડે જીવવું છે, ચલ તું કેમ જીવીશું.